દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા? મજામાં? તો તમારું ફરી એકવાર નવા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે. આજે આપણે ભેંસો માટે ચારો હતો તે ચોપવાનું હતું, તો તેના માટે આપણે ઘાસમાં આવી ગયા હતા મિત્રો. અહીંયા આપણે પેઢીએ નાખી અને પછી ઘાસ હતો તે ચોપવાનું હતું. આપણે તમને બતાવી નાખું. તો ફાઇનલી મિત્રો આપણે ઘાસ પણ ચોપાઈ ગયું હતું, તમે દેખી લો. આપણી ગાય ભેંસ માટે ચારો હતો તે સોંપી નાખ્યો હતો. તો હવે મિત્રો આપણે આવી ગયા હતા ચાટકા મશીનનું વાયર બાંધવા માટે, કારણ કે હવે આપણે નવું ચાટકા મશીનનું વાયર લાવ્યું હતું. તમે પણ જોઈ લો. હવે આપણે નવું લાવ્યું હતું. હા, તો આપણને જૂનું ચાટકા મશીનનું વાયર, કેમ કે નીલ હતા તે આવતા રહ્યા હતા, એટલે આપણે હવે ચાટકા મશીનનું નવું વાયર લાવ્યો હતું. એ હવે આપણે બાંધવાનું હતું. તો મિત્રો હવે આપણે ડેરા ગાળવાના હતા. ઓલો વાયર હતો એ તો ત્યાં જ રાખવાની છે. આપણે અહીંયાથી આપણે ડેરા ગાળવાના છીએ. અહીંયાથી આપણે બીજું વાયર લેવાનું છે, કારણ કે આ ધોરું છે તો ધોરા ઉપરથી કૂદકો મારીને નીલ આવી જાય છે. તો આપણે તેને આગળ એક વાયર બીજું બાંધી નાખીએ. ફાઇનલ મિત્રો આપણે લકડા ખોઈ નાખ્યા હતા, જોઈ લો તમે. તો હવે આપણે વાયર બાંધવાનું હતું. એ કામ આપણે ચાલુ જ છે, વાયર બાંધવાનો હોય. તમને પણ વાયર બતાવી નાખું કેવું લાવ્યું છે. એટલે તો જોઈ લો તમે. પહેલાં હતું આપણે ઓલું ચાટકા મશીનનું વાયર, લોખંડનું, ટાટા કંપનીનું હતું. આવા નવી કંપનીનું લાવ્યું છે આપણે વાયર. આમાં જોઈએ કેટલું અર્થિંગ કાઢે. તો ફાઇનલ મિત્રો આપણે 2 વાયર બાંધી નાખ્યા હતા, તમે જોઈ લો. તો ફાઇનલ મિત્રો આપણે વાયર બાંધી નાખ્યું હતું. તમે પણ જોઈ લો. તમારે પણ કદાચ બાંધવું હોય તો વાયર. અને આ વ્લોગ કેવો લાગ્યો, સારો લાગ્યો તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી નાખજો. આપણે પાછા મળીએ નવા વ્લોગમાં. જય દ્વારકાધીશ મિત્રો.